આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે ભુજમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું. ભુજમાં વિષ્ણુ ધર્મ સ્કૂલ અને શક્તિ મહિલા સંગઠન દ્વારા મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન સમાજના વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર યોગદાન આપનાર મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. ભુજમાં વિષ્ણુ ધર્મ સ્કૂલ અને શક્તિ મહિલા સંગઠન દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં શિક્ષણ, સમાજ સેવા, આરોગ્ય સહિતના વિવિધ ક્ષેત્રોમાં ઉત્તમ કામગીરી કરનાર આશરે 80 જેટલી સેવાભાવી અને પ્રતિભાશાળી મહિલાઓનું સન્માન કરી તેમને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગમાં ખાસ MJ ક્રિશ્ચન DYSP ભુજ ઉપસ્થિત રહ્યા હતા અને સી ટીમ પણ ઉપસ્થિત રહી હતી. મારું નામ બીના ભાનુશાલી છે અને હું શક્તિ મહિલા સંગઠન ટ્રસ્ટની પ્રેસિડેન્ટ છું, પ્રોફેસર છું, સાથે સામાજિક અગ્રણી છું અને આધ્યાત્મિક પ્રવૃત્તિ સાથે જોડાયેલી છું. આજે વિષ્ણુ ધર્મ સ્કૂલ ખાતે અમે મહિલા દિવસની વિશેષ ઉજવણી કરી છે, જેમાં વિશેષ અતિથિ તરીકે DYSP સર ઉપસ્થિત રહ્યા છે. એ અમારા માટે એક ગૌરવવંતી ક્ષણ છે, કેમ કે આજે એમની કચ્છમાં કામગીરી જોવા જઈએ તો એકદમ જેને કહેવાય ને કે દરેક બહેનોને ન્યાય અપાવતી કામગીરી છે. હું સેલ્યુટ કરું છું, સલામ કરું છું, વંદન કરું છું અને અભિનંદન કરું છું. સાથે સાથે કચ્છની તમામ 80 બહેનો જે છે એ ડોક્ટર, વકીલ, CA અને દરેક ફિલ્ડમાં હોદ્દેદાર છે. સાથે સાથે સેવાકીય પ્રવૃત્તિઓ કરે છે. તો એક સ્ત્રી જ્યારે જોબ કરે છે ને ત્યારે એના માટે ઘણું બધું અઘરું હોય છે અને એ જ જોબ સાથે સેવાકીય પ્રવૃત્તિ કરવી એટલે એ મહાનતાનું કાર્ય છે. અને અમને તો ખૂબ ખુશી થાય છે કે આપણે સ્ત્રીને આગળ વધારવા માટે પ્રેરાઈએ ત્યારે એની જે ખુશી હોય ને એને 4 ચાંદ લાગી જાય છે. તો હું આવેલી 80 બહેનો જે છે એ દરેકને અભિનંદન પાઠવું છું. અને જે સ્કૂલમાં અમારું આયોજન થઈ રહ્યું છે એ સ્કૂલ છે વિષ્ણુ ધર્મ સ્કૂલ. અને દરેકને હું એ જ કહેવા માંગીશ કે તમે કોઈ પણ સ્ત્રીને આગળ આવવા માટે પ્રોત્સાહન આપજો અને સ્ત્રીને આગળ લાવજો. ધન્યવાદ. ભારત માતા કી જય. હું હેતલબેન બારોટ, વિષ્ણુ ધર્મ સ્કૂલના મેનેજિંગ ડાયરેક્ટર છું અને આજે હું અને અમારા સાથી બેન બીનાબેન મહિલા દિવસ નિમિત્તે એક બહેનોને સન્માન પાત્ર બનાવવા માટે આયોજન કર્યું છે. એમાં આપણા કચ્છના DYSP સર પારુલબેન કારા અને રશ્મિબેન અને દેવાંશીબેન અને મીરાબેન સાવલિયા જે રેડક્રોસના છે અને સી ટીમ વાળી બહેનો અમને ખૂબ સાથ સહકાર માટે આવ્યા છે. એ બહેનોને મોટિવેશન કરવા આવ્યા છે અને હંમેશા અમે આવું કાંઈ ને કાંઈ આયોજન કરતા રહીએ એ સાથે જ અમને બધી બહેનોને નમ્રતા વિનંતી કરું છું.